जो छोकराओ આપણે વોન્ટ ઓફ અવયવના લેક્ચરમાં આજે મળી રહ્યા છીએ। એટલે આજે હું તમને વોન્ટ ઓફ અવયવ છે એ આખું શીખવાડું છું। એટલે વોન્ટ ઓફ અવયવ છે આપણે જોઈએ છીએ। તો જો વોન્ટ ઓફ અવયવ કે અસામાન્ય અનુભાર શું છે, તો જ્યારે આપણે દ્રાવકમાં દ્રાવ્ય છે એ ઉમેરીએ, તો જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય છે એને ઉમેરવામાં આવે તો એ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરો ત્યારે બે ઘટનાઓ થઈ શકે, બે વસ્તુ થાય। પહેલી વસ્તુ છે કે સુયોજન થાય, અથવા બીજી વસ્તુ છે કે વિયોજન થાય। વિયોજન થાય એટલે આયનો છૂટા પડે। જેમ કે વિયોજન કોણ કોણ કરે, તો વિયોજન છે એ KCl છે, NaCl છે, CaCl2 છે, AlCl3 છે, K4FeCN6 જેવા પદાર્થો કે પછી એના ભાઈ K3FeCN6 જેવા પદાર્થો છે। આવા બધા આયનો છે એનાથી વિયોજન થાય। વિયોજન થવાને કારણે આમાંથી છૂટા પડતા આયનો છે એ આપણા માટે K+ અને Cl- એટલે 2 થાય। આમાંથી Na+ અને Cl- એટલે 2 થાય। આમાં Ca+2 અને 2Cl- એટલે 3 થાય। આમાં Al+3 અને 3Cl- એટલે 4 થાય। આમાં 4K+ અને FeCN6 એટલે 5 થાય। આમાં 3K+ અને FeCN6 - 4 એટલે 4 થાય। એટલે જેમ આયનો વધે એમ એનું વિયોજન વધુ થાય, એને કારણે એમનો જે મુખ્ય અણુભાર હોય, જેમ કે KClનો અણુભાર 35.5માં 39 ઉમેરો પોટેશિયમનો એટલે 74.5 ગ્રામ પ્રતિ મોલ આવો અણુભાર થાય। જે અણુભાર એ ન રહેતા એમાંથી ઘટીને 37.25 જેટલો થઈ જાય, કારણ કે એના બે આયનો વડે ભાગી નાખે તો એનો અણુભાર છે એ મૂળ અણુભાર હોય એના કરતાં ઘટી જાય કે ઓછો થઈ જાય। એટલે એ ઓછો થઈ જાય એના કારણે જે સામાન્ય અણુભાર હોય એના કરતાં જે મુખ્ય અણુભાર હોય એ કેવો થઈ જાય, ઘટી જાય। એ ઘટી જાય એ જે અણુભાર આવે એને આપણે શું કહીએ છીએ, અસામાન્ય અણુભાર તરીકે ઓળખવામાં આવે। પણ જ્યારે સુયોજન થાય એટલે હું દ્રાવકમાં જે દ્રાવ્ય પદાર્થને ઓગાળી રહ્યો છું એ પદાર્થ આપણા માટે મોટા ભાગે કાર્બોક્સિલિક એસિડ જેવા પદાર્થો અને જે પદાર્થો પાણીમાં ઓગળી અને દ્વિઅણુ આપતા હોય એવું તમને દાખલો આપે ત્યારે એમાં ચોખવટ કરે કે ફિનોલ નામનો પદાર્થ છે એ સુયોજન દ્વિઅણુક છે। એટલે એ પોતે જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે એ દ્વિઅણુની જેમ વર્તે છે। તો કાર્બોક્સિલિક એસિડ જેવા પદાર્થો છે એ પાણીમાં જ્યારે ઓગળે ત્યારે એ પોતે દ્વિઅણુ ડાયમરની જેમ વર્તે। જેમ કે RCO COOH, અહીંયા CO, તો અહીંયા આપણે માટે શું આવશે RCO, અને અહીંયા આવશે આપણી માટે CO અને OH। એટલે હું એમ કહું કે આ H હોય આ OR જોડાય અને આ O છે આ HR જોડાય। એના કારણે આપણા માટે આવી રીતનું એ દ્વિઅણુ જેવું બંધારણ થાય। તો આવી રીતનું દ્વિઅણુ બંધારણ હોય તો જ્યારે તમે આવા પદાર્થને પાણીમાં ઓગાળો છો ત્યારે સુયોજન થયું એટલે એ દ્રાવકની હારે જોડાણો, દ્રાવકની હારે જોડાય ત્યારે હું ધારો કે ઉદાહરણ તરીકે CH3COOH ઇથેનોઇક એસિડ લઉં, હું ધારો કે બેન્ઝીન ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ લઉં, તો આનો અણુભાર છે એ આપણા માટે 60 ગ્રામ પ્રતિ મોલ આવે। કાર્બનના 2 એટલે 12 દુ 24, 24 ને 4 28, 28 ને આ 32 એટલે 60 થશે। એવી રીતે આપણા માટે બેન્ઝોઇક એસિડ હોય C6H5COOH એટલે 12 છક 72 ને 78 ને 32 કરશો 122, બરાબર। આ 12 સત્તા 84, 84 ને 6 90, 90 ને 32 122 થશે। આ 122 જેટલો એનો અણુભાર હોય, પણ તમે જ્યારે એને પાણીમાં નાખશો ત્યારે એનો અણુભાર 122 ન રહેતા 244 થાય। આનો અણુભાર 60 ન રહેતા 120 થાય। એટલે આવો જે આપણને અણુભાર મળે છે એ અણુભારને આપણે અસામાન્ય અણુભાર કહેવાય। અને અસામાન્ય અણુભાર આપણને મળે છે એ આપણને બે ઘટનાથી મળે। કાં તો દ્રાવ્યનું સુયોજન થાય, કાં તો દ્રાવ્યનું વિયોજન થાય। વિયોજન થાય
તો આપણા માટે આ જે અસામાન્ય અણુભાર મળવાની ઘટના છે એને વૈજ્ઞાનિક વોન્ટ ઓફે જોઈ હતી, એટલે એનું નામ આપવામાં આવ્યું વોન્ટ ઓફ, અને જે આવી ઘટના માટે જવાબદાર હોય ઘટકને નામ આપવામાં આવ્યું વોન્ટ ઓફ અવયવ. તો એ વોન્ટ ઓફ અવયવ છે એને આઈ વડે દર્શાવવામાં આવે અને એમ લખવામાં આવે સામાન્ય અણુભાર છેદમાં લખવામાં આવે અસામાન્ય અણુભાર. તો આપણે આના પરથી આપણે સમજી શકીએ કે આપણને જવાબ કઈ રીતે મળે. હું તમને વાત કરી રહ્યો હોય ધારો કે KClની, તો KCl માટે આપણા માટે જે સામાન્ય અણુભાર આવે એ 74.5 છે, પણ જમે જેવું એને પાણીમાં નાખો છો એટલે KClના 2 આયનો છૂટા પડે છે, એટલે આપણે એને 2 વડે ભાગીએ છીએ. તો 2 વડે ભાગીએ એટલે અહીંયા 37.25 આવે. એવું જરૂર નથી કે આ જ આવે, પણ આના નજીકમાં આવે. તો આના કારણે આનો જે વોન્ટ ઓફ અવયવ આવે 1.5 આવે. એટલે જ્યારે આયનીય પદાર્થોને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે આપણી માટે વોન્ટ ઓફ અવયવ છે એનું મૂલ્ય જે આવે એ 1 કરતાં વધારે હોય. એટલે જનરલી જે આય હોય એનું મૂલ્ય જો આપણા માટે 1 કરતાં વધારે આવશે તો એ આપણા માટે વિયોજન થાય છે એવું સૂચવે. અને મોટા ભાગે આવા જે પદાર્થો હોય એ આયનીય બંધ ધરાવતા હોય એવું માનવામાં આવે. એ જ રીતે જો સુયોજન થાય તો સુયોજન થવાવાળા પદાર્થો છે એ મોટે ભાગે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો હોય, અને એના માટે આઈની કિંમત છે એ 1 કરતાં કેવી આવશે? ઓછી આવશે. અને આપણે એનું શું કહીએ? સુયોજન થાય એમ કહેવાય. ધારો કે હું તમને આનું બીજું ઉદાહરણ સમજાવું કે આપણા માટે સામાન્ય અણુભાર, હું તમને એસિટિક એસિડ માટે સમજાવવા જઈ રહ્યો છું. તો એસિટિક એસિડ હોય એનો અણુભાર છે એ 60 છે, તો સામાન્ય અણુભાર એનો કેટલો થયો? 60 થાય. અસામાન્ય અણુભાર એટલે જ્યારે તમે પાણીમાં એસિટિક એસિડને ઓગાળો છો ત્યારે સુયોજન થઈને એનો અણુભાર છે કેટલો થઈ જાય? 120 થઈ જાય. તો 120 થાય. એવું જરૂર નથી 120 તો આપણે સરળતા ખાતર લીધું હોય, પણ જનરલી 120ની આજુબાજુ જ થાય, ±1-2 થતું હોય. તો આવું થવાને કારણે અહીંયા 1/2 થશે ને 1/2 થશે, એટલે આપણા માટે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય કેટલું આવશે? 0.5 આવશે. આના પરથી આપણે એવું સમજ્યા કે જો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય I બરાબર 1 આવતું હોય તો ત્યારે સુયોજન પણ નથી થતું ને વિયોજન પણ નથી થતું. અને જો આપણે I બરાબર 1 મૂલ્ય આવતું હશે તો આપણે આના માટે કંઈ વિચારી નહીં શકીએ. તો એવું બને કે બંધ કેવો હોય? તો જો એનો એક પદાર્થ હોય અને એનું સુયોજન કે વિયોજન ન થતું હોય તો આપણા માટે I બરાબર 1 જ આવે. વિયોજન થતું હશે તો I કરતાં Iનું મૂલ્ય 1 કરતાં વધારે આવશે, અને સુયોજન થતું હોય તો ત્યારે એનું મૂલ્ય 1 કરતાં કેવું આવશે? ઓછું આવશે. આપણા માટે પહેલું જે સૂત્ર છે I માટે, તો એ આપણા માટે Iનું સૂત્ર પહેલું આવું છે, સામાન્ય અણુભાર છેદની અંદર આપણા માટે આવશે અસામાન્ય અણુભાર, સામાન્યના છેદમાં આવશે આપણા માટે અસામાન્ય અણુભાર, આવી રીતે આવશે. બીજું સૂત્ર આપણા માટે આવશે સંખ્યાત્મક ગુણધર્મો છે, સુયોજન કે વિયોજન છે એના પછીના સંખ્યાત્મક ગુણધર્મો, એટલે સુયોજન થાય કે વિયોજન થાય ત્યારે અગાઉ નોંધાયેલા સંખ્યાત્મક ગુણધર્મો અને પછી નોંધાયેલા, એટલે આપણા માટે અહીંયા આવશે કે અગાઉ સુયોજન કે વિયોજન અગાઉ એમ, અને અહીંયા આવશે સુયોજન કે વિયોજન પછી, બરાબર, એના સંખ્યાત્મક ગુણધર્મો, અને અહીંયા પણ આપણા માટે આવશે એના સંખ્યાત્મક ગુણધર્મો, બરાબર. અને I માટે આવશે આપણા માટે સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય. તો આપણા માટે અહીંયા આવશે સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય. આના પરથી પણ આપણને Iની કિંમતો મળી શકે. એટલે ટોટલ Iની કિંમતો માટેના 3 સૂત્ર થયા. હવે 2 આપણે જોવા છે કે સુયોજન કે વિયોજન થાય ત્યારે આપણે એનું સૂત્ર જોવું છે કે સુયોજન થાય કે વિયોજન થાય તો આપણે એ કઈ રીતે ગોતી શકીએ. તો એની માટેનું આપણે સૂત્ર છે એ જોઈ લઈએ. તો જો ધ્યાન આપજો, વિયોજન થશે, કોણ વિયોજન કરશે? આપણા માટે જે આયનીય બંધ હશે એ વિયોજન છે, એની માટે આલ્ફા સંજ્ઞા છે. એવી રીતે સુયોજન કોણ કરશે? તો સુયોજન છે એ આપણા માટે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો કરશે, એની માટે સંજ્ઞા છે એ કઈ છે? X છે. વિયોજન હોય ત્યારે કે સુયોજન હોય ત્યારે આપણી માટે જે N આવશે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, એ મેં તમને લખ્યા. આની માટે 2 થાય, K પ્લસ અને Cl માઇનસ એટલે 2 કહેવાય, Na પ્લસ અને Cl માઇનસ એટલે પણ 2 કહેવાય, Ca પ્લસ 2 અને 2Cl માઇનસ એટલે આ બગડો થશે, આની આગળ કાંઈ નહીં તો એકડો થશે, એટલે ટોટલ 3 થશે. એ રીતે આ એકડો થશે અને આ તગડો થશે, ટોટલ 4 થશે.
આ 4 થશે અને આ 1 થશે એટલે 5 થશે, આ 3 અને આ 1 થશે એટલે 4 થશે. એટલે કહેવાનું એમ છે કે અહીંયા n છે એ છે, આ n-1 આવશે. હવે વિયોજન થાય ત્યારે આપણું જે મૂલ્ય હોય 1 કરતાં વધારે હોય, 1 કરતાં વધારે હોય એટલે i માંથી 1 બાદ થાય. સુયોજન હોય ત્યારે આપણું મૂલ્ય 1 કરતાં ઓછું હોય એટલે અહીંયા 1 માંથી i બાદ થશે. અહીંયા આપણા માટે n-1 કોમન છે, અહીંયા આપણા માટે n સંખ્યાકણો આવશે. તો આ આપણા માટે વિયોજન અંશ, સુયોજન અંશનું સૂત્ર થયું, જ્યાં n એ આપણા માટે આયનોની સંખ્યા છે, n-1 થી બંને માટે છેદ સરખો છે. આ i-1 કેમ આવે? કારણ કે આનું મૂલ્ય i કરતાં વધારે હોય, તો i કરતાં વધારે હોય તો આઈનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો 1 કરતાં વધારેમાંથી 1 બાદ કરો તો જવાબ આવે ને. અને આમાં મૂલ્ય 1 કરતાં હંમેશા ઓછું હોય એટલે 1 - i આવે, અને આ આપણી માટે ગુણાંકમાં છે n. તો આ આપણા માટે સુયોજનનું સૂત્ર છે, આ આપણા માટે વિયોજનનું સૂત્ર છે. હવે આનો ઉપયોગ છે એ કેટલી સાંદ્રતાઓમાં થાય? તો આપણે સાંદ્રતા છે એમાં ΔTF = m × kF, એટલે આપણી માટે ઠાર બિંદુ અવનયનનું સૂત્ર એની માટેનો ઉપયોગ થાય. ΔTB = m × kB, P0 - P/P0 સ્મોલ n/n + N, અને છેલ્લો જે ઉપયોગ થાય આપણા માટે π = nRT/V. તો આ 4 સાંદ્રતાઓ માટે આપણે વોન્ટોફોયોનો ઉપયોગ કરી શકીએ. એમાં અહીંયા આપણે I વોન્ટોફોયો લખવું જોઈએ, અહીંયા આપણે I વોન્ટોફોયો લખીએ, અહીંયા આપણે I વોન્ટોફોયો લખીએ, અહીંયા પણ આપણે I લખીએ. તો આ I શું છે? જો આની અંદર આપણે ગ્લુકોઝ જેવો પદાર્થ વાપરીએ છીએ, જો આની અંદર આપણે યુરિયા જેવો પદાર્થ વાપરીએ છીએ, કે જો આની અંદર આપણે સુક્રોઝ જેવો પદાર્થ વાપરીએ, તો ત્યારે આપણે વોન્ટોફોયો લગાડતા નથી, કારણ કે એની માટે સંખ્યા કણો છે એ ટોટલ 1 હશે. તો અહીંયા જે આપણા માટે I આપેલું છે એ I ક્યારે લાગુ પડશે? કે જ્યારે એનું આયનીકરણ થતું હશે, કાં તો એનું સુયોજન થતું હશે, ત્યારે જ આપણે I નો ઉપયોગ થશે. એ સિવાય આપણે I નો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આ તમારી માટે આખું વોન્ટોફોયો હતું. હવે એના દાખલા છે એ આપણે જોવા છે, તો આપણે એના દાખલા છે એ જોઈએ. જો દાખલો છે એ આપણે સુયોજન અને વિયોજન અચળાંક માટે જોવું છે. એક દાખલો સુયોજન અચળાંક માટે આપ્યો છે, એક દાખલો વિયોજન અચળાંક માટે છે. તો આપણે લખ્યું ભલે વિયોજન અચળાંક હોય, પણ આપણે દાખલો એ રીતે ગણવાનો થશે, બરાબર? વિયોજન એટલે ખાલી સૂત્ર વાપરવું પડશે, ભલે એ આપણી માટે એસિટિક એસિડ હોય, બરાબર? કીધું હોય પ્રમાણે આપણે આગળ દાખલો ગણવો પડે. તો અહીંયા 25 ગ્રામ બેન્ઝીન, એટલે બેન્ઝીન આપણા માટે દ્રાવક બન્યું કહેવાય. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડમાં ઓગાળવામાં આવે. ઠાર બિંદુ અવનયન ΔTB 1.62 K થાય. એણે એવું નથી કીધું અચળાંક ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ કીધું છે ΔTB 1.62 થશે. KF એની કિંમત 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, બરાબર? પદાર્થ છે દ્રાવ્ય, દ્રાવ્ય છે આપણા માટે 2 ગ્રામ આવશે, અને જે દ્રાવક છે એ આપણા માટે આવશે 25 ગ્રામ. સુયોજન દ્વિઅણુક છે એટલે n = 2 લઈ શકાય. દાખલો આપણે સીધો ગણી શકીએ. ΔTB આવશે ને, TF આવશે ને, ઠાર બિંદુ છે. ΔTF m × kF × I. ΔTF 1.62, અહીંયા આપણા માટે 1000 ગુણ્યા દ્રાવ્ય 2, બેન્ઝોઇક એસિડ 122 થશે. અહીંયા દ્રાવક 25 ગ્રામ, KF આવશે 4.9, એના પરથી આપણને સીધો I મળશે. તમે અહીંયા જોશો 25 ચોકસો એટલે 40 આવશે. 1.62 ગુણ્યા 122 કરશો, છેદમાં 40 દુ 80 આપણે સીધા લખી શકીએ. એને ગુણ્યા આપણે 4.9 કરીએ એટલે આપણને સીધો વોન્ટોફોયો મળે. આ જે વોન્ટોફોયો છે એના માટે આઈની જે કિંમત આવશે આપણા માટે, તો એ આઈની કિંમત છે એ આપણે લઈ આવીએ તો 0.4
496 જેવી આવે, સીધો આય આવશે આટલો. હવે એ આય આવી ગયો, એના પરથી આપણે સુયોજનંશ ગોતવો હોય તો સુયોજનંશ માટે શું છે? એક્સ n -1 અને 1 માઇનસ આય. તો અહીંયા સુયોજન માટે આપણને કીધું છે કે સુયોજન દ્વિઅણુક છે, એને આપણે 2 લખી શકીએ. 1 માઇનસ આય આ તમારી માટે સૌથી શોર્ટેસ્ટ રીત છે દાખલો ગણવા માટેની. સીધું મૂકી દો, સીધો આય આવે. તમારે કાંઈ વચ્ચે મોલાલિટી ગોતવાની માથાકૂટ નહીં, કાંઈ નહીં, સીધું મૂકી દો, જવાબ તમારો સીધો આવશે. 1 માઇનસ 0.496, 2 માંથી 1 જશે એટલે 1 આવશે. 2 છે એમાંથી તમે અહીંયા 1 માંથી આપણે 0.496 બાદ કરશું એટલે અહીંયા 0 આવશે. 10 9 અને 9, 10 માંથી 6 જશે એટલે 4, આ 0 થશે, અહીંયા 5.504 આવશે. તો આપણા માટે અહીંયા 0.504 આવશે એટલે 1 જેટલું થઈ જાય. એટલે ખરેખર એવું છે કે પોઈન્ટ અહીંયા આઈ છે એની કિંમત આપણા માટે 0.504 આવે. આમાંથી તમે આ 0.504 ને બાદ કરશો એટલે આપણા માટે 0.496 જેવું આવશે. એને તમે ગુણશો અહીંયા 0.504 ને, બરાબર, અહીંયા આપણને મળશે 0.496 અને ગુણશો એટલે આપણને 0.9899 જેવું મળશે. તો એ જે એક્સ છે એ સુયોજન એટલો આવ્યો. જેટલો જવાબ આવે, ધારો કે 0.992 જેવો જવાબ આવ્યો, તો તમારે ટકા કાઢવા છે તો આપણને 99.2% જેટલું સુયોજન થાય એવું મળે, બરાબર. તો આ જવાબ એટલો જ આવે છે તમારી માટે. અહીંયા 0.992 જેવો જવાબ આવશે. 0.992 જે જવાબ આવે છે આપણા માટે, બરાબર, તો એમાં તમે ટકાવારી ગોતવાની જે સુયોજનની રહે 99.2 જેટલું ટકા આવે એટલે આના પરથી જવાબ આવે. એટલે તમારે આનો ભાગાકાર ગુણાકાર કરવાનો રહે, એના પરથી તમે જવાબ લાવી શકો. હવે જે દાખલો આગળ છે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતો, આપણને ઘનતા આપી છે D બરાબર 1.06 ગ્રામ પ્રતિ ml. 0.6 ml એસિટિક એસિડ આપેલો છે, જેને આપણે 1 લિટર પાણીમાં ઉગાડેલો છે, એટલે આપણને કદ આપી દીધેલું છે. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF થશે. ઠાર બિંદુ છે એટલે પાછું 0.0205 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે વોન્ટ ઓફ અવયવ I ગોતવાનો છે અને એસિડનો વિયોજન અચળાંક એટલે આપણે આલ્ફા ગોતવાનો છે. સૌથી પહેલાં આપણે દાખલો ગણીએ ત્યારે આપણે પહેલાં ડેન્સિટી ઘનતા આપેલી છે, એના પરથી પહેલાં આપણે દળ મેળવવું પડશે. એટલે D બરાબર m/v કરીએ તો આપણે દળ મેળવવું હોય તો D ગુણ્યા v કરવું પડે. જે ઘનતા છે એ 1.06 છે અને આ 0.6 છે, એટલે આપણા માટે જે જવાબ આવશે એ 0.636 જેવું જવાબ આવે ગ્રામમાં, એટલે આપણને ગ્રામ મળી ગયા. હવે હું સીધો દાખલો ગણીશ તો મને સીધું જવાબ મળશે ડેલ્ટા TF બરાબર m × I × kF. તો ડેલ્ટા TB આપણને 0.0205 આપી દીધું છે. આ 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થ તમે 0.636 લઈ આવ્યા છો. અણુભાર જે આપ્યો છે આપણને એસિટિક એસિડનો 60 આવશે અને અહીંયા દ્રાવક 1 લિટર છે. KF પાણી માટે હોય તો 1.86 છે. આપણે ચોખવટ નથી કરી, આપણને સીધું I મળશે. તમે I ની ગણતરી કરો ને I લઈ આવો તો 0.0205 ગુણ્યા તમે 60 કરશો, 1000 આમ નામ ઉડી જશે, બરાબર છે. એના છેદમાં તમે 0.636 કરશો, અહીંયા 1.86 કરશો એટલે આપણને I ની કિંમત મળશે. જે I ની કિંમત મળશે આપણે સહેજ I ની કિંમત માટે જોઈ લઈએ છીએ કે I ની કિંમત છે 1.041 મળશે. તમે ગણતરી કરી લાવશો એટલે તમારે 41 આવશે. હવે આમાં તમારે સુયોજન અંશની બદલે વિયોજન અંશ ગોતવાનું છે. તો I બરાબર શું આવશે? I - 1/n-1 આવશે. I જે છે એ આપણા માટે 1.041 -1 અને આ દ્વિઅણુક જેમ વર્તશે એટલે 2 માંથી 1 જશે એટલે 1 આવશે. એટલે તમારા માટે જવાબ આવશે 0.04 આવશે. 1 માંથી બાદ કરશો એટલે 0.04 જેવો તમારા માટે જવાબ આવશે. તો આલ્ફાની કિંમત આપણી માટે, કારણ કે નીચે તો 2 માંથી 1 જશે એટલે 1 જ આવશે. 1.04
1.041 આપ્યું છે એટલે આપણે 0.041 આના જેવું આવે તો 0.041 આપણા માટે થશે. તો આ જે આલ્ફા થયો વોન ટોપ અવયવ મળી ગયો એના પરથી આપણે આલ્ફા મળ્યો. તો હવે આલ્ફામાંથી આપણે જો કિંમત લાવી હોય તો આપણે કેમ ગોતી શકીએ? તો તમને મારે આ સમજાવવું પડે કે આપણે જો સંતુલન અચળાંકનું ચેપ્ટર ન શીખ્યા હોય તો એમાં આવું આવે. સંતુલનનું ચેપ્ટર હોય એમાં CH3COOH હોય એમાંથી આપણને CH3COO માઇનસ અને H પ્લસ આવું મળે. આપણી માટે શરૂઆતમાં CH3COOHની સાંદ્રતા 1 હોય ત્યારે હજી આ બન્યું જ નથી તો તેની સાંદ્રતા 0 હોય. આ એકમાંથી આલ્ફા જેટલી સાંદ્રતામાં ઘટાડો થાય, આ બંનેની સાંદ્રતામાં આલ્ફા જેટલો વધારો થાય. સાંદ્રતા માટે આપણે બેમાં C ગણી નાખીએ તો Ka બરાબર આપણી માટે સૂત્ર આવે આલ્ફા સ્ક્વેર C/1 માઇનસ આલ્ફા. તમે આવું કરી શકો આલ્ફા સ્ક્વેર આલ્ફા સી કરો એટલે આલ્ફા સ્ક્વેર અને C સ્ક્વેર થાય. 1 માઇનસ આલ્ફા/C કરો આ C ઉડી જાય એટલે આલ્ફા સ્ક્વેર C/1 માઇનસ આલ્ફા કરો. 1 માઇનસ આલ્ફા હોય એમાં આલ્ફાની વેલ્યુ બહુ ઓછી હોય એટલે તમે અહીંયા જો આલ્ફાની કિંમત મૂકી દો, સાંદ્રતાની કિંમત મૂકી દો તો તમને Kaની કિંમત મળે અને એ એસિટિક એસિડ માટે છે. એટલે આપણો જવાબ છે 1.68થી શરૂ કરીને 1.85 સુધીમાં આવે અને હંમેશા ગુણ્યા 10⁻5 ફોર્મમાં આવે. એટલે તમારે આટલું લેવાનું રહ્યું. સાંદ્રતા જે આપણી મોલાલિટી હોય અહીંયાથી મોલાલિટી ગોતી હોય એ જ સાંદ્રતા અહીંયા મૂકવાની હોય એટલે તમે આટલાનો જે જવાબ આવતો હોય 0.636/60નો જે જવાબ આવતો હોય એ આપણી સાંદ્રતા થશે મોલાલિટીમાં. અને આલ્ફા તો લઈ આવ્યા છીએ, આના પરથી આનો જવાબ છે આના બેયની નજીકમાં આવે. તમને આટલું ગણવાનું રહે. તો આટલું છે તમને ક્લિયર આવડવું જોઈએ. એક આપણે સુયોજનનો દાખલો ગણો, એક આપણી માટે વિયોજનનો દાખલો થયો. બાકી આ દાખલો છે એ આપણે સ્વાધ્યાયનો છે એટલે સ્વાધ્યાયનો છે એ દાખલા નંબર છે એ લગભગ 13મો છે એટલે તમારા માટે એ દાખલો થઈ ગયો કહેવાય. એટલે તમને આટલું આવડવું જોઈએ.